વાણી ગુજરાતીની સાંભળો દિલથી ને રહો મોજથી. ઓમ શ્રી ગુરવે નમઃ. ઓમ અસતો મા સદ્ગમય. ઓમ તમસો મા જ્યોતિર્ગમય. ઓમ મૃત્યોર્મા અમૃતમ ગમય. ભારતીય સંસ્કૃતિના ઉપાસક આચાર્ય પંડિત શ્રી રામ શર્માજી દ્વારા રચિત પ્રજ્ઞાપુરાણને તેમના સંપૂર્ણ સાહિત્ય સાગરનું સાર કહી શકાય છે. કથા સાહિત્યની લોકપ્રિયતા જોતા આચાર્યશ્રીએ પ્રજ્ઞાપુરાણની રચના કરી, જેમાં આધુનિક પરિસ્થિતિઓ તથા આવશ્યકતાઓને અનુરૂપ કથાઓના માધ્યમથી મનુષ્યના ખરાબ ચિંતનને બદલવાના ઉદ્દેશથી રોજિંદી સમસ્યાનું સમાધાન રજૂ કર્યું છે. પ્રજ્ઞાપુરાણ ગ્રંથ રામાયણ તથા ગીતાની જેમ જ પ્રેરણાપ્રદ છે. આધુનિક યુગની આ પ્રેરક કૃતિ પ્રજ્ઞાપુરાણને જન જન સુધી જનકલ્યાણની ભાવનાથી પહોંચાડવાના ઉદ્દેશથી આ વિડીયોની રચના કરવામાં આવી છે. પ્રજ્ઞાપુરાણનો મૂળ ગ્રંથ સંસ્કૃતમાં છે. આ વિડીયોના માધ્યમથી પ્રજ્ઞાપુરાણનો સંદેશ ઘરે ઘરે, ગામ ગામ તથા નગર નગર સુધી પહોંચી શકે એ અમારો ઉમદા પ્રયત્ન છે. પ્રજ્ઞાપુરાણ કથા અમૃતમમાં 7 દિવસની કથાઓના માધ્યમથી પ્રજ્ઞાપુરાણમાંથી 7 પ્રકરણો લેવામાં આવ્યા છે. પુરાણોની કથાઓ તો સૌ શ્રદ્ધાળુઓ ખૂબ જ પ્રેમથી સાંભળે છે. પ્રજ્ઞાશીલ મનુષ્ય દ્વારા પ્રજ્ઞાપુરાણની કથા દેશ વિદેશમાં સાંભળવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ આ કથા સાંભળી શકે એ લક્ષ્યને ધ્યાનમાં રાખી પ્રજ્ઞાપુરાણ કથામૃતમ વિડીયોની રચના કરવામાં આવી છે. આસ્થા સંકટની આ વેળામાં સાંસ્કૃતિક પુનઃજાગરણ માટે શું અને કેવી રીતે કરવું જોઈએ તે આ વિડીયોમાં સ્પષ્ટ કરવાનો અમે પ્રયાસ કર્યો છે. તો આપ સૌ અમારી સાથે વિડીયોના અંત સુધી જોડાઈ રહો અને ધર્મ અને જ્ઞાનની યાત્રામાં જોડાયેલા રહો. ઓમ શ્રી ગુરવે નમઃ. પ્રજ્ઞાપુરાણ કથામૃતમ. પ્રથમ દિવસ. લોક કલ્યાણ જિજ્ઞાસા પ્રકરણ. સ્વર્ણિયમ સૂર્યદેવતાનું ધ્યાન કરતા એક સાથે આપણે સૌ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીશું. તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અમારા અંતરાત્મામાં ધારણ કરીએ છીએ. તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે. આત્મીય પરિજનો, સ્નેહી ભાઈઓ તથા બહેનો, આજે પરમ સૌભાગ્યનો દિવસ છે કે આપણે અહીં પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્ય પંડિત શ્રી રામ શર્માજીએ રચેલ પ્રજ્ઞાપુરાણની કથા સાંભળી રહ્યા છીએ. આપણો દેશ ધર્મપ્રધાન દેશ છે. આથી અહીં વ્રત, ઉપવાસ, કથા, પૂજનનું ખૂબ જ મહત્વ છે. આપણા પૂર્વજોએ એમની દીર્ઘ દ્રષ્ટિથી કદાચ એ જોઈ લીધું હતું કે આવનાર સમયમાં મનુષ્યમાં આ ભૌતિક ચમકદમક જોઈને પથભ્રષ્ટ થઈ જશે. એટલે એમણે દરરોજ વ્રત, ઉપાસના અથવા કોઈક ને કોઈક કથા કહેવા સાંભળવાનો નિયમ જ કરી દીધો છે. 7 દિવસની 7 કથાઓ. સોમવારે ભગવાન શિવ પાર્વતી, મંગળવારે હનુમાનજી, બુધવારે રાહુ કેતુ, ગુરુવારે ગુરુદેવ, શુક્રવારે સંતોષી માતા, શનિવારે શનિ દેવતા તથા રવિવારે સૂર્યદેવની કથા તથા વ્રત ઉપવાસ. આ ઉપરાંત નવરાત્રિ, ભાઈ બીજ, તીજ, ગણેશ ચોથ, વસંત પંચમી, સૂર્ય છઠ વગેરે. આ ઉપરાંત પણ શ્રી સત્યનારાયણ કથા, એકાદશી કથા, પ્રદોષ કથા, ભાગવત પુરાણ સપ્તાહ, અખંડ રામાયણ, ગીતા પાઠ વગેરેનો રિવાજ ભારતમાં વધારે છે. એનું સ્પષ્ટ કારણ એ છે કે મનુષ્યના જીવનનો પ્રત્યેક દિવસ મહત્વપૂર્ણ છે અને કથાઓના માધ્યમથી સાવધાન કરવામાં આવે છે કે તેને કોઈ પણ દિવસ કોઈ ખરાબ કાર્ય ન કરવું જોઈએ. કથાઓ કોઈ પણ રાષ્ટ્રની સંસ્કૃતિને જીવંત રાખનારી હોય છે. ધાર્મિક, આધ્યાત્મિક તથા નૈતિક કથાઓથી મનુષ્યનું નૈતિક ઉત્થાન થાય છે. એ માનવ જીવનની સમસ્યાનું સમાધાન કરી એને સાચો માર્ગ બતાવે છે. કથાઓ મનુષ્ય જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. પ્રાચીન કાળમાં વિષ્ણુ શર્મા નામના પંડિતજીએ રાજાના દુષ્ટ પુત્રોને કથાઓ સંભળાવીને સદાચારી બનાવ્યા હતા. હિતોપદેશ અને પંચતંત્રની કથાઓ આનું પ્રમાણ છે. દાદી, નાનીના ખોળામાં બેસી વાર્તાઓ સાંભળનાર બાળકોના મહાન વ્યક્તિત્વનું નિર્માણ વાર્તાઓના માધ્યમથી સહજ રીતે થઈ જાય છે. એટલે જ આ કથા સાહિત્યનું નિર્માણ કરવામાં આવ્યું. વ્યક્તિના ચરિત્ર નિર્માણ માટે જ વેદ, ઉપનિષદ, આરણ્યક, સ્મૃતિ વગેરે ગ્રંથોની રચના થઈ છે. પરંતુ કથા વાર્તાઓને એનાથી પણ વધારે પ્રભાવશાળી ઉપાય માનવામાં આવ્યો છે. હોમિયોપેથીની મીઠી ગોળીઓની જેમ
પૌરાણિક કથાઓના માધ્યમથી મનુષ્યને સમજાવવામાં આવે તો જીવનમાં અવશ્ય પરિવર્તન આવે છે. એટલા માટે વ્યાસજીએ 18 પુરાણોની રચના કરી, જેમાં ભગવાનના અવતારોની કથાઓના માધ્યમથી મનુષ્યને સત્કર્મ કરવાની પ્રેરણા આપવામાં આવી. અહીં એ પ્રશ્ન ઉદ્ભવે છે કે જ્યારે 18 પુરાણ તથા આટલું બધું અનંત સાહિત્ય મોજૂદ છે તો પછી પ્રજ્ઞા પુરાણની શું જરૂર હતી? આ બાબતમાં કહી શકાય કે રોગ પ્રમાણે જ રોગીનો ઉપચાર કરવો પડે. જ્યારે ત્રેતાયુગમાં રાવણને ખૂબ શક્તિ અને ધન મેળવીને અહંકાર આવી ગયો, ત્યારે અહંકાર જ વિનાશનું કારણ છે એ સમજાવવા માટે રામાયણની રચના કરવામાં આવી. મહાભારત કાળમાં મોહગ્રસ્ત ધૃતરાષ્ટ્રના મોહને દૂર કરવા માટે મહાભારત અને અર્જુનનો મોહ દૂર કરવા માટે ગીતાની રચના કરવામાં આવી. એવી જ રીતે આજના આ અનાસ્થા સંકટના કાળમાં જ્યારે મનુષ્ય ભૌતિકવાદી બનીને દુર્બુદ્ધિગ્રસ્ત થઈ ગયો છે, ત્યારે આચાર્ય પંડિત શ્રી રામ શર્માજીએ પ્રજ્ઞાપુરાણની રચના કરી કે જે વ્યક્તિના વિચારો અને દ્રષ્ટિકોણને બદલવાના ઉદ્દેશથી લખવામાં આવ્યું છે. શ્રી રામ શર્મા આચાર્યજીએ આમ તો હજારો ગ્રંથો લખ્યા છે, પરંતુ પૌરાણિક કથાઓની શૈલીમાં આ ગ્રંથ લખ્યો છે. આની વિશેષતા એ છે કે આમાં દેવી દેવતાઓની, રાજા મહારાજાઓની અને સિદ્ધ સાધકોની ચમત્કારિક ઘટનાઓની જગ્યાએ સામાન્ય માનવીની ઐતિહાસિક ઘટનાઓને કથાનું રૂપ આપવામાં આવ્યું છે, જેથી મનુષ્ય એ સમજી લે કે સદબુદ્ધિ દ્વારા સાધારણ મનુષ્ય કેટલો મહાન બની શકે છે. સત્યવાદી હરિશ્ચંદ્રની કથા સાંભળીને મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વના બાપુ બની ગયા. સામાન્ય ઘરમાં જન્મ લેનાર લાલ બહાદુર શાસ્ત્રી પોતાની મહેનત અને પ્રામાણિકતા તથા સંકલ્પ શક્તિના કારણે દેશના પ્રધાનમંત્રી બન્યા. અબ્રાહમ લિંકન રાતે સડક પર સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં ભણતા હતા. તેઓ અમેરિકાના પ્રમુખ બન્યા. આથી સદબુદ્ધિને જાગૃત કરનાર, નવીન સંદેશ આપનાર આ પાવન ગ્રંથની કથા આવો આપણે બધા સૌ સાથે સાંભળીએ. પ્રજ્ઞા પુરાણ યુગ ઋષિની અમર વાણી છે. એને વાંચવાથી, સાંભળવાથી જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. આ ગ્રંથ યુગ દ્રષ્ટાની સાધના અને તપનો સંદેશ છે. પ્રજ્ઞા પુરાણને આધુનિક યુગની ગીતા કે રામાયણ કહી શકાય. આ ગ્રંથ આકાશદીપની જેમ પ્રકાશ આપનાર છે તથા જીવનના કરુણ રુદનને દૂર કરનાર, દરેક પ્રકારના ભ્રમ દૂર કરી, દોષ દુર્ગુણોને દૂર કરી દેવત્વનું નિર્માણ કરનારો છે. પ્રજ્ઞાપુરાણના 4 ખંડ પ્રકાશિત થયા છે. પ્રથમ ખંડ લોક કલ્યાણ જિજ્ઞાસા પ્રકરણથી શરૂ થાય છે. પછી આત્મદર્શન કરાવી ભગવાનના અનુદાન સ્વરૂપ સંયમશીલતા શીખવે છે તથા ભક્તિભાવ અને સત સાહસ જાગૃત કરી જીવનમાં સંઘર્ષનો પાઠ ભણાવે છે. બીજો ખંડ માનવ જીવનને પશુમાંથી ઊંચે ઉઠાવી દેવત્વ તરફ લઈ જાય છે. ત્રીજા ખંડમાં વ્યક્તિને પરિવાર નિર્માણ, નારી જાગરણ, બાળ નિર્માણ તથા વસુધૈવ કુટુંબકમના પાઠ શીખવવામાં આવે છે. ચોથા ખંડમાં ભારતીય સંસ્કૃતિના જાગરણનો સંદેશ છે. આ 4 ખંડ જીવનરૂપી માન સરોવરના 4 કિનારા છે. એના 7 અધ્યાય માન સરોવર સુધી પહોંચવાના 7 પગથિયા છે અને આ 7 પગથિયા પાર કરીને મનુષ્ય એ અમૃતનું પાન કરે છે, જેમાં ડૂબીને માનવ જીવન ધન્ય બની જાય છે. પ્રજ્ઞાપુરાણ કથાનો શુભારંભ દેવર્ષિ નારદ તથા ભગવાન વિષ્ણુના સંવાદથી થાય છે. આ પાવન કથાના મૂળ વક્તા ભગવાન વિષ્ણુ છે અને શ્રોતા નારદજી છે. નારદજીએ આ કથા મહાકાળને સંભળાવી. મહાકાળે ઋષિ પરશુરામને, એમણે દાદા ગુરુદેવને તથા દાદા ગુરુદેવે ગુરુદેવને શ્રી આચાર્ય શ્રી રામજીને સંભળાવી, જેમણે આપણા બધા સુધી તે પહોંચે એટલા માટે ગ્રંથ રૂપે પ્રકાશિત કરાવી. એનું મુખ્ય પાત્ર છે દેવર્ષિ નારદ, જેઓ દેવતા પણ છે અને ઋષિ પણ છે. નિર્વિકાર, નિરી, પરહિત ચિંતનમાં સદાય મગ્ન તેઓ ભગવાનના પ્રિય છે અને ભક્તોના પણ પ્રિય છે. ધ્રુવ પ્રહલાદને ભગવાન પાસે પહોંચવાનો રસ્તો બતાવે છે, તો ભગવાન પાસે જઈ ભક્તોને સહાય કરવા માટે પ્રાર્થના પણ કરે છે. નારદજી ડાકુ રત્નાકરને ઋષિ વાલ્મીકી બનાવી દે છે, તો તેઓ દેવતાઓ પાસે પણ પહોંચી જાય છે. નારદજી કળિયુગના પ્રભાવને જોતા જોતા એકવાર વૃંદાવન પહોંચ્યા. જોયું તો એક યુવતી પાસે 2 પુરુષ મૂર્છિત અવસ્થામાં પડ્યા છે. દુઃખી યુવતીએ નારદજીને જણાવ્યું, હું ભક્તિ છું. મારા આ 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સમયે જ વૃદ્ધ થઈ ગયા છે અને મૂર્છિત પડ્યા છે. એમની મૂર્છા દૂર કરો તો મારું દુઃખ દૂર થાય. નારદજી દુઃખી થઈ ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે આકાશવાણી થઈ, હે નારદજી, તમારો પ્રયત્ન ઉત્તમ છે, પરંતુ ફક્ત વેદ પાઠથી એમની મૂર્છા દૂર થઈ શકે નહીં. સંતો સાથે પરામર્શ કરીને કોઈક સત્કર્મ કરો તો જ્ઞાન વૈરાગ્ય પણ પ્રતિષ્ઠાપિત થાય. નારદજીએ તમામ સંતોને પૂછ્યું, કયું સત્કાર્ય કરીએ તો આમની આ મૂર્છા દૂર થાય? ક્યાંય યોગ્ય સમાધાન ન મળ્યું. છેલ્લે બદ્રી વિશાળ ક્ષેત્રમાં સનકાદિક મુનિઓ સાથે મુલાકાત થઈ. એમણે બધી વાત સાંભળી અને કહ્યું, નારદજી, આપની ભાવના દિવ્ય છે. કલીના પ્રભાવથી મૂર્છિત જ્ઞાન વૈરાગ્યની મૂર્છા દૂર કરવા માટે જ્ઞાન યજ્ઞ જ એકમાત્ર એવું સત્કર્મ છે જેનો પ્રભાવ નિશ્ચિત રૂપે પડશે. જ્ઞાન યજ્ઞ માટે વેદ આદિનો ઉપયોગ તો બરાબર છે,
પરંતુ કળિયુગમાં બોધગમ્ય ન હોવાથી એનો પ્રભાવ ઓછો પડે છે. આથી આપ કથાના માધ્યમથી જ્ઞાન યજ્ઞ કરો, તે નિશ્ચિત રૂપે સફળ થશે. નારદજી સનત કુમારો સાથે ગંગા કિનારે આનંદવનમાં ગયા. તે પવિત્ર વાતાવરણમાં એમને જ્ઞાન યજ્ઞનો કથા દ્રષ્ટાંતોના માધ્યમથી ધર્મધારણના વિસ્તાર માટે શિક્ષણનો શુભારંભ કર્યો. એમની આ સક્રિયતાથી બીજા ઋષિઓને પણ પ્રેરણા મળી અને તેમણે પણ સદજ્ઞાન વિસ્તારનો પૂર્ણ પરમાર્થ કરવાનો નિશ્ચય કર્યો. એવું કોઈ શાસ્ત્ર નથી, કોઈ ગ્રંથ નથી જેમાં નારદજીની ચર્ચા ન હોય. તેઓ બધી કથાના સૂત્રધાર છે. તેઓ રામના પણ છે, રાવણના પણ છે, કૃષ્ણના પણ છે અને કંસના પણ છે. કંસ એમનો અભિપ્રાય માંગે છે કે દેવકીના કયા પુત્રને છોડી દઉં અને કોને મારું. આવા મહાન દેવર્ષિને મુખ્ય પાત્ર બનાવી પ્રજ્ઞાપુરાણનો શુભારંભ કરવામાં આવ્યો છે. આવો દેવર્ષિ નારદની વિશેષતાઓને ગીતના માધ્યમથી સાંભળીએ. देवर्षि नारद हुए भक्तों में सिरमौर, परहित चिंतन में निरत उनसा ना कोई और. निज स्वार्थ सुखों की चिंता तज वे परहित चिंतन करते थे, सब भक्तों को सन्मार्ग दिखा उनकी पीड़ा को हरते थे. बस इसीलिए तो श्री हरि ने था उनको यह सम्मान दिया, जब चाहे पहुँचे विष्णु धाम उनको वांछित वरदान दिया. वे समय समय पर भूतल पर विचरण भी करते रहते थे, भव आपद से पीड़ित जन की चर्चा श्री हरि से करते थे. उनके मन में एक दिन आया एक विचार, दुखी दरिद्र मनुज का कैसे हो उद्धार. लोक कल्याण कृत धर्म धारणा संप्रसारकः, व्रतीययावरो मान्यो देवर्षि ऋषि सत्तमः. अव्याहत गतिं प्राप गन्तुं विष्णुपदं सदा, नारदो ज्ञान चर्चार्थं સ્થિત્વા વૈકુંઠ સન્નિધૌ. દેવર્ષિ નારદ ભગવાન અનન્ય ભક્ત છે. તેઓ હંમેશા પરહિતની ચિંતામાં મગ્ન રહે છે. એટલા માટે તેઓ ભગવાન પાસે ગમે ત્યારે ગમે તે જગ્યાએ જઈ શકે છે. પ્રજ્ઞાપુરાણના પ્રથમ શ્લોકમાં દેવર્ષિની 4 વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. પહેલી, લોક કલ્યાણકૃત એટલે લોક કલ્યાણ અર્થ સંલગ્ન. કથા પણ લોક કલ્યાણ માટે જ કહેવામાં અને લખવામાં આવે છે, સ્વાર્થ માટે નહીં. બીજું, ધર્મધારણ સંપ્રસારક, ધર્મમાં ફેલાયેલ ભ્રાંતિઓ દૂર કરી સાચા ધર્મનો પ્રસાર કરનાર. ત્રીજું, વ્રતી યાયાવર, એક જગ્યાએ બેસતા નથી, દિન દુખીઓને શોધતા રહે છે, 2 ઘડીથી વધારે કોઈ જગ્યાએ રોકાતા નથી. ચોથું, અવ્યાહત ગતિ, કોઈ પણ સમયે ક્યાંય પણ જઈ શકે છે. આ બધી જ વિશેષતાઓથી વિભૂષિત હોવાને કારણે દેવર્ષિ ભગવાનને ખૂબ જ પ્રિય છે. એમના વિશે પુરાણોમાં અનેક કથાઓ છે. એક ઊંચા પહાડ પર એક મંદિર હતું. એ મંદિરની મૂર્તિએ એક દિવસ ત્યાં આવતી કેડીને સહાનુભૂતિપૂર્વક પૂછ્યું, બહેન, તું કેટલું કષ્ટ સહન કરે છે? અહીં આવનારા જનારા લોકોનો ભાર વેઠે છે, એ જોઈને મારું હૈયું ભરાઈ આવે છે. કેડી હસતા હસતા બોલી, ભક્તનો ભગવાન સાથે મેળાપ કરાવવો એનો અર્થ ભગવાનને મળ્યા બરાબર જ છે ને દેવી. મૂર્તિ કેડીની આ મહાનતા આગળ મસ્તક ઝુકાવ્યા વિના ન રહી શકી. એટલા માટે નારદજી પણ ભક્તોને ભગવાન સાથે મેળવવાનો પ્રયત્ન કરતા જ રહે છે. એ કારણ મહાન કહેવાય છે. એકવાર દેવર્ષિ નારાયણ નારાયણ નારાયણનો મંત્ર જાપ કરતા કરતા પૃથ્વીલોક તરફ જઈ રહ્યા હતા. ત્યાં સામેથી એક દેવદૂત આવી રહ્યો હતો. એને નારદજીને પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો? તમારા હાથમાં શું છે? દેવદૂતે કહ્યું, મારા હાથમાં ભગવાનના ભક્તોની યાદી છે, તે લઈને પૃથ્વી પર જઈ રહ્યો છું. દેવર્ષિએ કહ્યું, મને એ બતાવી શકો? દેવદૂતે એ યાદી નારદજીને બતાવી તો એમાં નારદજીનું નામ ક્યાંય ન હતું. નારદજી થોડા ઉદાસ થઈ ગયા. વિચારવા લાગ્યા કે કદાચ મારામાં જ કોઈ ખામી હશે. ભગવાને નારાજ થઈને મારું નામ યાદીમાંથી કાઢી નાખ્યું હશે. વિચારતા વિચારતા આગળ વધ્યા તો સામેથી એક બીજો દેવદૂત આવી રહ્યો હતો. નારદજીને પ્રણામ કરીને તે અટક્યો. નારદજીએ પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? તમારા હાથમાં શું છે? તેણે કહ્યું, મારા હાથમાં એવા ભક્તોની યાદી છે જેમના ભગવાન સ્વયં ભક્ત છે. નારદજીએ જોયું અને જોતા જ ભાવ વિભોર થઈ ગયા. એમનું નામ એ યાદીમાં સૌથી પહેલું હતું. નારદજીએ મનમાં ને મનમાં ભગવાનને પ્રણામ કર્યા અને પૃથ્વીલોક પર આગળ વધ્યા અને ભગવાનના નામનું સ્મરણ કરવા લાગ્યા. ભજવન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ,
પ્રજ્ઞા નારાયણ નારાયણ હરિ હરિ. નારદજીએ વિચાર્યું કે આજકાલ પૃથ્વીલોકમાંથી મોટા મોટા સમાચારો આવી રહ્યા છે. મનુષ્ય આકાશમાં ઉડી શકે છે, સમુદ્ર પાર કરી શકે છે, ઘરે બેઠા જ ટેલિવિઝન પર બધા સ્થળોના દર્શન જોઈ શકે છે, સ્વિચ દબાવતા જ પ્રકાશ થઈ જાય છે, પંખો ચાલવા લાગે છે. હવે તો પૃથ્વી પર સ્વર્ગ જ હશે ને. ચાલો જરા જોઈને જોવું તો ખરો. પૃથ્વીલોકમાં આવ્યા તો જોયું એક મંદિરમાં એક ભક્ત ખૂબ જ મોટેથી જલ્દી રામાયણનો પાઠ કરી રહ્યો છે. દેવર્ષિનું મન પ્રસન્ન થઈ ગયું. કેટલું સુંદર મંદિર બનાવ્યું છે, કેટલી તન્મયતાથી પૂજા કરી રહ્યો છે. પૂજા પૂરી થઈ ગઈ તો વેશ બદલીને પૂછ્યું, ભાઈ રામના ખૂબ મોટા ભક્ત લાગો છો, શું રોજ પૂજા કરો છો? એણે કહ્યું, પંડિતજી પૂજા તો હું રોજ કરું છું, પરંતુ આજે થોડી ઉતાવળ છે, મારે અદાલતમાં જવાનું છે. નારદજીએ પૂછ્યું, ભાઈ અદાલતમાં કોઈ કેસ ચાલી રહ્યો છે કે શું? તે બોલ્યો, હા, મારો નાનો ભાઈ છે તે ખૂબ જ દુષ્ટ છે. એણે મારા મકાનની 5 ગજ જમીન લઈ લીધી છે. હું પણ એને છોડવાનો નથી. મેં પણ કેસ ઠપકારી દીધો છે. આજે એની તારીખ છે. સાંજે મળશો તો વધારે જણાવીશ. જો જીતી જઈશ તો મીઠાઈ પણ ખવડાવીશ. આ સાંભળીને નારદજી તો દંગ થઈ ગયા. રામાયણનો પાઠ કરી રહ્યો છે અને રામ ભરતના આદર્શને ભૂલીને નાના ભાઈ સામે અદાલતમાં કેસ કર્યો છે ફક્ત 5 ગજ જમીન માટે. નારદજીનું મન ખિન્ન થઈ ગયું. આગળ ચાલ્યા તો એક બીજું દ્રશ્ય જોયું. આગળ એક નનામી જઈ રહી હતી. પાછળ 2 સ્ત્રી પુરુષ રોતા કકડતા જઈ રહ્યા છે. એની પાછળ પોલીસો 3 માણસોને હાથકડી પહેરાવી લઈ જઈ રહ્યા છે. સબની સાથે રોવા કકડવાનું તો સ્વાભાવિક હતું, પણ પોલીસની હાજરી કેમ હતી એ ન સમજાયું. નારદજીએ વેશ બદલીને કોકને પૂછ્યું તો જાણવા મળ્યું કે આ એક છોકરીનું શબ છે, જેનું લગ્ન 6 મહિના પહેલા થયું હતું. સાસુ સસરા અને પતિએ દહેજ ન મળવાથી વહુને સળગાવીને મારી નાખી છે. પોલીસ એ ત્રણેયને લઈ જઈ રહ્યા છે. રડનાર છોકરીના માતા પિતા હતા. નારદજીનું મન વ્યાકુળ થઈ ગયું. ક્યાંક કોઈનું અપહરણ, ક્યાંક બળાત્કાર, ક્યાંક આતંકવાદીઓ દ્વારા બોમ્બ ધડાકા, કેટલાય નિર્દોષોને મારી નખાય છે. ક્યાંક ગાયની ચરબી ઘીમાં ભેળવવામાં આવે છે તો ક્યાંક નકલી દવા ખાઈને લોકો કમોતે મરે છે. દેવર્ષિ આ જોઈને વ્યાકુળ થઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે સાચે જ સ્વતંત્ર વિવેક બુદ્ધિ જ વ્યક્તિને 2 માર્ગ, આત્મિક પ્રગતિ તથા ભૌતિક સમૃદ્ધિની પસંદગી, અનુપયોગી, દુરુપયોગી, સદુપયોગી માધ્યમથી સ્વર્ગ અને નરકના દ્રશ્ય આ જીવનમાં બતાવે છે અને તેનું ભવિષ્ય નિર્ધારિત કરે છે. સ્વર્ગ અને નરક કર્ણનું જ ફળ છે. એક સંતે પોતાના શિષ્યને આ સમજાવ્યું, પરંતુ શિષ્યને આ વાત સમજાય નહીં. ત્યારે એને જવાબ આપવા માટે બીજા દિવસે સંત શિષ્યને એક શિકારી પાસે લઈ ગયા. ત્યાં જઈને જોયું તો તે જંગલમાંથી નિર્દોષ પક્ષીને પકડી લાવ્યો હતો અને તેમને કાપી રહ્યો હતો. ઘરમાં કલહ મચ્યો હતો, રોડ કકડ મચેલી હતી. આ બધું જ જોતા શિષ્ય બોલી ઉઠ્યો, મહારાજ આ તો નરક છે, અહીંથી જલ્દી નીકળી જઈએ. સંત બોલ્યા, સાચે જ આ શિકારીએ ઘણા બધા જીવોની હત્યા કરી છે, છતાં આજ દિન સુધી એક ફૂટી કોડી પણ ભેગી કરી શક્યો નથી. કપડાના પણ પૈસા નથી. એના માટે આ સંસાર પણ નરક જ છે અને પરલોકમાં તો આટલા બધા મારેલા જીવોનો તડપતા આત્માઓ એને કેટલું કષ્ટ આપશે એની તો કલ્પના જ કરી શકાતી નથી. સંત બીજા દિવસે એક સાધુની ઝૂંપડી પર ગયા. શિષ્ય પણ સાથે જ હતું. ત્યાં જોયું તો સાધુ પાસે કશું જ ન હતું, છતાં એમની મસ્તીનું પૂછવું જ શું. ખૂબ સંતોષી, ખૂબ પ્રસન્ન દેખાતા હતા. સંતે કહ્યું, વત્સ, આ સાધુ આ ભવમાં કષ્ટનું અને તપશ્ચર્યાનું જીવન જીવી રહ્યો છે, છતાં પણ મનમાં કેટલો આહ્લાદ છે. તે એ વાતનું પ્રતીક છે એમને પારલૌકિક સુખ તો નિશ્ચિત મળશે જ. સાંજે સંત એક વેશ્યાના ઘરમાં પ્રવેશ કરવા લાગ્યા તો શિષ્ય બોલી ઉઠ્યો, મહારાજ અહીંયા ક્યાં? સંત બોલ્યા, વત્સ, અહીંનો વૈભવ પણ જોઈ લે. મનુષ્ય આ સાંસારિક સુખ ઉપયોગ માટે પોતાના શરીર, શીલ, ચરિત્રને પણ કેવી રીતે વેચીને મોજ ઉડાવે છે, પરંતુ શરીરનું સૌંદર્ય નષ્ટ થતાં જ કોઈ પાસે આવતું નથી. આ એ વાતનું પ્રતીક છે કે આના માટે આ સંસાર સ્વર્ગ જેવો છે, પરંતુ એનો અંત પણ પેલા શિકારી જેવો જ છે. અંતિમ દિવસે તેઓએ સદગૃહસ્થના ઘરે રોકાયા. ગૃહસ્થ ખૂબ જ પરિશ્રમી, સંયમશીલ અને ઈમાનદાર હતો. સુખ સમૃદ્ધિની એમને કોઈ પણ કમી ન હતી, એ તો વધી રહી હતી. સંતે કહ્યું, આ વ્યક્તિ આ પૃથ્વી પર પણ સ્વર્ગના સુખોનો અનુભવ કરી રહી છે અને પરલોકમાં પણ સ્વર્ગ મળશે જ. શિષ્ય એ તત્વજ્ઞાનને બરાબર સમજી ગયો હતો કે સ્વર્ગ અને નરક ખરેખર તો કર્મોનું જ ફળ છે. વિધાતાએ તો માનવને એવું વિચારીને મોકલ્યો છે કે પૃથ્વી પર બીજા પ્રાણીઓ કરતાં જુદી દિશાધારા અપનાવશે અને શ્રેય પક્ષ તરફ આગળ વધી બધાનું કલ્યાણ કરશે, પરંતુ તેમને પણ વર્તમાન પરિસ્થિતિ જોઈને નિરાશા જ થતી હશે. દેવર્ષિ ખૂબ પરેશાન થઈ ગયા. તેઓ ત્યાં રોકાઈ શક્યા નહીં અને સીધા પહોંચ્યા વિષ્ણુલોકમાં. ય વિચાર કર દેવર્ષિ પહોંચે વૈકુંઠ ધામ, શ્રી નારાયણ કો ક્રિયા શ્રદ્ધા સહિત પ્રણામ.
हंसकर पूछा तब श्री हरि ने, कहिए ऋषि कैसे आए हैं, है कहाँ कहाँ पर भ्रमण किया और क्या संदेशा लाए हैं। कारण जो भी हो प्रकट करें, यात्रा के कष्ट उठाने का। कहिए क्या कुछ काम पड़ा वैकुंठ लोक में आने का। कुछ दुखी दिखाई देते हो, मुखमंडल क्यों मुरझाया है। क्या कहीं स्वयंवर है फिर से, शादी को मन ललचाया है। नारद जी कहने लगे, हे हरि दया निधान, अंतर्यामी आप हैं, क्यों बनते अनजान। एकदा हृदये तस्य जिज्ञासा समुपस्थिता, ब्रह्मविद्यावगाहाय काल उच्चैस्तु प्राप्यते। सामान्यानां जनानां तु मनसहसा स्थितिः सदा, चञ्चलास्ति न ते कर्तुं समर्थाधिकं क्वचित्। જ્યારે દેવર્ષિ નારદ પૃથ્વીલોકની સ્થિતિથી વ્યાકુળ થઈને વિષ્ણુલોક પહોંચ્યા, ત્યારે નારાયણ નારાયણનો અવાજ સાંભળીને લક્ષ્મીજીએ કહ્યું, ઉઠો ભગવાન, નારદજી આવ્યા છે. ભગવાને ઉઠીને નારદજીનું સન્માન કર્યું. ભગવાન તો અંતર્યામી છે, બધું જ જાણે જ છે, છતાં ભક્તો સાથે મિત્રભાવ રાખે છે. નારદજીને દુઃખી જોઈને તેમને હસાવવા માટે એમની મજાક કરતા કહ્યું, દેવર્ષિ આજે ખૂબ વ્યાકુળ દેખાવ છો, શું કારણ છે? ફરી કોઈ સ્વયંવર તો નથી ને જેની માહિતી આપવા આવ્યા હોવ? આ સાંભળી દેવર્ષિએ બનાવટી ક્રોધ દર્શાવતા કહ્યું, ભગવાન આપને હંમેશા મજાક જ સૂઝે છે. આપ તો અંતર્યામી છો, છતાં અજાણ્યા શા માટે થાવ છો? શું આપને ખબર નથી કે આજે ધરતી પર કેટલા સંકટો છે? આપ એકવાર જઈને તો જુઓ કે આજે દરેક માણસ કેટલો દુઃખી છે. પહેલાં એક રાક્ષસ હતો, પણ હવે તો પ્રત્યેક માણસમાં દુર્બુદ્ધિ રૂપી રાક્ષસ ઘૂસી ગયો છે. અનાસ્થાના ભસ્માસુરે આખી ધરતીને ભસ્મ કરવાનો નિશ્ચય કર્યો છે. હવે આપ કંઈક કરો. મનુષ્યએ તો માનવ જીવન મેળવીને નિરર્થક જ ખોઈ નાખ્યું છે. આ સાંભળી શ્રીહરિએ કહ્યું, હે દેવર્ષિ, આજે મનુષ્ય એ વ્યક્તિ જેવો બની ગયો છે જે પારસમણી મેળવીને પણ તેનો લાભ ન મેળવી શક્યો. એક વ્યક્તિને મહાત્માજીના આશીર્વાદથી 7 દિવસ માટે એક પારસ પથ્થર મળ્યો. હવે એ માણસ સસ્તા લોખંડની શોધમાં ગામે ગામે ભટકવા લાગ્યો. એક જગ્યાએ ન મળ્યું તો બીજી જગ્યાએ ગયો. આ દોડધામમાં બધો સમય પૂરો થઈ ગયો અને રત્તીભર સોનું પણ ન બનાવી શક્યો. 7મા દિવસે મહાત્માજીએ પારસમણી પાછો લઈ લીધો. ભગવાન બોલ્યા, હે નારદજી, આ જીવન પણ પારસમણી જ છે. જે આને આત્મિક સંપદામાં બદલવા માંગે છે તે સમય ગુમાવતો નથી, બુદ્ધિથી કામ લે છે. નારદજી બોલ્યા, હે પ્રભુ, વિદ્વાન વિદ્યા બળની સૂઝબૂછથી કામ ચલાવે છે, ધનવાન પોતાના ધનના બળથી, પરંતુ આપના ગરીબ ભક્તો ઘણા દુઃખી છે. આપ આપની પ્રતિજ્ઞાને ધ્યાનમાં રાખી ફરીથી પૃથ્વી પર અવતરિત થાવ, ત્યારે જ પૃથ્વી પરનું સંકટ દૂર થશે. फिर कहा हरि ने मुनिवर, यह मेरे मन की बात कही, तुम सचमुच भक्त शिरोमणि हो, इसमें संशय है जरा नहीं, पर आज मनुज पर जो संकट है उसने स्वयं बुलाया है, बनकर अर्दुर्दशी उसने निज गरिमा को विसराया है, जो नहीं सोचने योग्य अरे उस पर चिंतन चलता रहता, बस इसीलिए तो मानव का आचरण भ्रष्ट बनता रहता, चिंतन से बढ़ती चाह गलत, जो गलत काम करवाती है, जब कर्म भोग बनकर डसते तब बात समझ में आती है, हो उदास बोले ऋषि दिन बंधु भगवान, पूर्व प्रतिज्ञा का करो नाथ आज कुछ ध्यान। जिज्ञासां नारदस्याथ ज्ञात्वा समुमुदे हरिः, उवाच च महर्षे त्वं मात यन्मे मनीषितम्, अचिन्त्य चिन्तना जाता अयोग्याचरणास्तथा, फलतः रोग शोकाति कलह कलेश नाशजम्। દેવર્ષિના વચનો સાંભળી ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે ઋષિ શ્રેષ્ઠ, સાચે જ તમે ભક્ત શિરોમણી છો. હજી પણ તમે પૃથ્વી પર રહેનારાના દુઃખે દુઃખી છો, પરંતુ તમે જ બતાવો કે આ મનુષ્યને વિધાતાએ આટલી બધી સંપદા આપીને મોકલ્યો છે,
ધરતીનો બધો જ વૈભવ એના માટે તો છે, પરંતુ હું શું કરું? આજે મનુષ્ય પોતાની દુર્બુદ્ધિને કારણે પોતાને એટલો દિનહીન બનાવી દીધો છે કે તે રાજકુમાર હોવા છતાં પણ ભિખારીની જેમ ભટકી રહ્યો છે. એકવાર એક શેઠના ઘેર આગ લાગી ગઈ. શેઠના કહેવાથી લોકો કિંમતી સામાન, ધન વગેરે કાઢવા લાગ્યા, પણ શેઠના છોકરા તરફ કોઈનું ધ્યાન જ ન ગયું. જ્યારે બધો કિંમતી સામાન નીકળી ગયો ત્યારે શેઠને છોકરો યાદ આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તો એ સળગી ગયો હતો. શેઠ છાતી કૂટીને રોવા લાગ્યા કે ધનનો અધિકારી તો મરી ગયો. સંતે કહ્યું કે શિષ્ય, આ રીતે સંસારના લોકો ભૌતિક સુખોના ચક્કરમાં આત્માને ભૂલી જાય છે. તુલસીદાસજીએ પણ રામચરિતમાનસમાં કહ્યું છે, ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહસ સુખ રાશિ, સો માયા વશ ભ્રમ્યો ગુસાઈ, બંધ્યો કિર મરકટ કી નાઈ. આ બધું એના અચિંત્ય ચિંતનનું જ પરિણામ છે. તે સુખનો ઉપયોગ કરવા માટે, ભૌતિક સુખ સુવિધાઓ મેળવવા માટે દુષ્ટ આચરણ કરી રહ્યો છે. એનું જ આ ફળ તેણે ભોગવવું પડે છે. તે તપસ્યા પણ કરે છે તો ભસ્માસુરની જેમ વરદાન માંગે છે કે એ જેના માથા પર હાથ મૂકે તે ભસ્મ થઈ જાય. જ્યારે તેણે વરદાનનો દુરુપયોગ કર્યો ત્યારે ભગવાને એવી મોહિની માયા રચી કે પોતે જ પોતાના માથા પર હાથ મૂક્યો અને પોતે જ ભસ્મ થઈ ગયો. એટલું જ નહીં, તે તો વરદાન આપનાર ભગવાન શિવને જ ભસ્મ કરીને પાર્વતીજીને પોતાની સાથે રાખવા માંગતો હતો. આવી દુષ્ટ વ્યક્તિનો વિનાશ ન થાય તો શું થાય? ભગવાન કહે છે, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. પ્રભુના વચન સાંભળી દેવર્ષિ ઉદાસ થઈને કહેવા લાગ્યા, હે દીનબંધુ, આપણે પ્રતિજ્ઞા કરી હતી કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનામ ધર્મસ્ય તદા આત્માન સુજામ્રેહમ. તુલસીદાસજી રચિત રામચરિતમાનસમાં પણ આવે જ છે, જબ જબ હોય ધર્મ કી હાનિ, બાળ હિમ અસુર અધમ અભિમાની, તપ તપ પ્રભુ ધરી વિવિધ શરીરા, હર હિમ કૃપા નિધિ સજ્જન પીરા. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની સ્થાપના થશે ત્યારે ત્યારે આપ પૃથ્વી પર આવીને ધરતીનું સંકટ દૂર કરશો. પ્રભુ, હવે એ સમય આવી ગયો છે કે આપ હવે પૃથ્વી પર આવવું જ પડશે. આવી વિનંતી સાંભળી ભગવાન પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, હે મુનિવર, પૃથ્વી મારી સર્વશ્રેષ્ઠ કૃતિ છે. હું એનો નાશ થતો જોઈ શકતો નથી, એટલે હું થોડા જ સમયમાં પૃથ્વી પર અવતાર લઈશ. આ મારો 24મો અવતાર હશે. અવતારનો ક્રમ આદિકાળથી ચાલ્યો આવ્યો છે. જ્યારે જેવી સમસ્યાઓ પેદા થાય છે એને અનુરૂપ અવતાર મારે ધારણ કરવો પડે છે. હે દેવર્ષિ, જ્યારે જેવી સમસ્યા ઉત્પન્ન થઈ છે ત્યારે એને સમાધાન કરવા એક દિવ્ય ચેતનાનો પ્રાદુર્ભાવ થયો છે, જેને અવતાર કહેવામાં આવ્યો છે. અને એ જ ક્રમમાં અવતાર યુગ પ્રવાહને ઉલટાવવા પોતાની લીલા રચતા રહ્યા છે. સૃષ્ટિના પ્રારંભમાં પાણી જ પાણી હતું. પ્રાણી જગતમાં જલચરો વધારે હતા, ત્યારે એ સંતુલનને મત્સ્ય અવતારે દૂર કર્યું. જ્યારે જલ અને થલ પર પ્રાણીઓની હલચલ વધી ત્યારે એને અનુરૂપ ક્ષમા સંપન્ન કચ્છપ એટલે કે કાચબો કાયે સમતોલન જાળવ્યું. એમના જ નેતૃત્વમાં સમુદ્ર મંથન રૂપે પ્રકૃતિ દોહનનો પુરુષાર્થ સંપન્ન થયો. હિરણ્યાક્ષએ સમુદ્રમાં છુપાયેલા સંપત્તિને શોધીને એને પોતાના જ એકાધિકારમાં કરી લીધી. ત્યારે ભગવાનનું વારાહ રૂપ જ એનું દમન કરવામાં સમર્થ થઈ શક્યું. જ્યારે મનુષ્ય પોતાની આવશ્યકતાઓથી વધારે ધન કમાવવામાં સમર્થ થયો ત્યારે સંકુચિત સ્વાર્થપરાયણતા પ્રેરિત સંગ્રહની પ્રવૃત્તિ પણ વધી. સંગ્રહ અને ઉપભોગની પ્રવૃત્તિને ઉદારતામાં બદલવા માટે ભગવાન વામનના રૂપમાં પ્રકટ થયા. નાના અસહાય પછાત લોકો આગળ આવ્યા અને બલિ જેવી સંપન્ન વ્યક્તિઓને સ્વેચ્છાએ ઉદારતા અપનાવવા માટે સંમત કરી. હે દેવર્ષિ, ઉચ્છૃંખલા જ્યારે ઉદ્ધત અને ઉદ્દંડ થઈ જાય છે ત્યારે શાલીનતાથી એનું શમન થતું નથી. પ્રતિ આક્રમણ દ્વારા જ એનું દમન કરવું પડે છે. આવા પ્રસંગે નરસિંહોની જરૂર પડે છે અને એમનું જ પરાક્રમ અગ્રણી રહે છે. એ પરિસ્થિતિઓમાં ભગવાને નર અને સિંહનો સમન્વય જરૂરી માન્યો તથા નરસિંહમ અવતાર રૂપે દુષ્ટતાના દમન અને સજ્જનતાના સંરક્ષણનું આશ્વાસન પૂરું કર્યું. હે દેવર્ષિ, પછી પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધના અવતારો આવે છે. આ તમામનું અવતરણ વધતા અનાચારોને રોકવા અને સદાચારને સમર્થન માટે થયું છે. પરશુરામે ક્ષત્રબળથી સામંતવાદી નિરંકુશ આધિપત્યને સમાપ્ત કર્યું. રામે મર્યાદાઓનું પાલન પર ભાર મૂક્યો.
ત્યારે કૃષ્ણએ પોતાના સમયની ધ્રુવતા અને છળ કપટથી ઘેરાયેલી પરિસ્થિતિનું દમન વિશસ્ય વિષ મૌષધમ ની નીતિ અપનાવીને કર્યું. કૃષ્ણ ચરિત્રમાં કૂટનીતિક દૂરદર્શિતાની એટલા માટે પ્રધાનતા છે કે એ સમયની પરિસ્થિતિમાં સીધી આંગળીએ ઘી નીકળતું ન હતું, એટલે કાંટાથી કાંટાને કાઢવાનો ઉપાય અપનાવીને અવતાર પ્રયોજન પૂરું કરવું પડ્યું. હે ઋષિવર, બુદ્ધના બુદ્ધવાદનું સ્વરૂપ વિચાર ક્રાંતિ હતું. પૂર્વાર્ધમાં ધર્મચક્રની સ્થાપના થઈ હતી. ધર્મ ધારણનું સન્માન કરીને લાખો લોકોએ એમના પોતાનું ભાવભર્યું યોગદાન આપ્યું હતું. આનંદ જેવા મનીષી, હર્ષવર્ધન જેવા શ્રીમંત, આમ્રપાલી જેવી કલાકાર, અંગુલીમાલ જેવા પ્રતિભાશાળી અનેક લોકો એ અભિયાનનું અંગ બન્યા હતા. આના પહેલાના અવતારોનું કાર્યક્ષેત્ર સીમિત હતું, કારણ કે સમસ્યાઓ નાની અને સ્થાનિક હતી. બુદ્ધકાળ સુધીના સમાજનો વિસ્તાર મોટા ક્ષેત્રમાં ફેલાઈ ગયો હતો, એટલે બુદ્ધનું અભિયાન પણ ભારતની સીમાઓ સુધી સીમિત ન રહેતા એ દિવસોમાં જેટલો વ્યાપક પ્રયાસ શક્ય હતો તેટલો અપનાવવામાં આવ્યો. ધર્મચક્ર પ્રવર્તન ભારતમાંથી એશિયાભરમાં ફેલાયું અને એનાથી પણ આગળ વધીને બીજા ખંડોમાં પણ આલોક જગાવ્યો. પ્રજ્ઞાવતાર બુદ્ધ અવતારનો ઉત્તરાર્ધ છે. બુદ્ધિ પ્રધાન યુગની સમસ્યાઓ પણ ચિંતન પ્રધાન હોય છે. માન્યતાઓ, વિચારણાઓ, ઈચ્છાઓ જ પ્રેરણા કેન્દ્ર હોય છે અને એના પ્રવાહમાં આખો સમાજ વહેતો હોય છે. એવા સમયમાં અવતારનું સ્વરૂપ પણ તે પ્રમાણેનું જ હોઈ શકે. લોકમાનસને અવાંછનીયતા, અનૈતિકતા અને મૂળ માન્યતાઓમાંથી છોડાવનારી વિચાર ક્રાંતિ જ પોતાના સમયની સમસ્યાઓનું સમાધાન કરી શકે છે. આજે આસ્થા સંકટને કારણે મનુષ્ય સુખ સંપત્તિથી સંપન્ન હોવા છતાં જે જંજાળમાં પોતે ફસાયેલો છે અને બીજાઓ માટે વિપત્તિનું કારણ બન્યું છે, એનું નિવારણ આસ્થા અને પ્રજ્ઞારૂપી અસ્ત્ર દ્વારા સંભવ છે. હે દેવર્ષિ, મનુષ્ય સુખ સમૃદ્ધિ હોવા છતાં જે જંજાળમાં ફસાયેલો છે એમાંથી એને મુક્ત કરવા માટે મારે પ્રજ્ઞા અવતાર રૂપે અવતરિત થવું પડશે. પરંતુ આ વખતે બીજું એક કામ તમારે એ કરવું પડશે કે તમે જે વ્યાસજીને પ્રેરણા આપીને ભાગવત પુરાણની રચના કરાવી હતી એ રીતે આ વખતે યુગ વ્યાસ પંડિત શ્રી રામ શર્મા આચાર્યને પ્રજ્ઞા પુરાણની રચના કરવા માટે પ્રેરિત કરો. અત્યારે મનુષ્યની સ્થિતિ મધુવર્ત નામના વૈશ્ય જેવી છે. મધુવર્ત નામનો વૈશ્ય મહારાજ સમુદ્રદત્તને ત્યાં નોકરી કરતો હતો. જેટલું કમાતો હતો એમાંથી ઘરનું ગુજરાન સારી રીતે ચાલતું હતું. બાળ બચ્ચા બધા જ સુખી હતા. એક દિવસ મધુવર્ત જંગલમાંથી પ્રસાર થઈ રહ્યો હતો, ત્યારે એક પીપળામાંથી અવાજ આવ્યો, 7 ગળા ધન લેશો? મધુવર્ત લાલચમાં આવી ગયો. એણે હા કહી. અદ્રશ્ય અવાજે કહ્યું, જાઓ, ઘડા તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. મધુવર્ત ઘરે પહોંચ્યો તો પત્નીએ જણાવ્યું કે 7 ઘડા આવ્યા છે. એણે 7 ઘડા જોયા. 6 તો ભરેલા હતા, પણ એક અડધો ખાલી હતો. મધુવર્તને પૂરેપૂરો ભરવાની ચિંતા સતાવા લાગી. હવે એણે પોતાના બાળકો, બીજા બધાના ભોજન પર કાપ મૂક્યો. પરિણામે પોતે દુર્બળ બની ગયો. બાળકો ઉત્પાત કરવા લાગ્યા. પત્ની ક્યારેક પોતાની તરફ તો ક્યારેક બાળકો તરફ ઘુરકતી. ઘરમાં હાહાકાર મચી ગયો. એક દિવસ આવા શોકમાં ડૂબેલા મધુવર્તને જોઈને મહારાજ સમુદ્રદત્તે પૂછ્યું, ક્યાંક તને યશના 7 ઘડા તો નથી મળ્યા ને? મધુવર્તે કહ્યું, મળ્યા છે મહારાજ. તેઓ હસીને બોલ્યા, તારા દુઃખોનું આ જ કારણ છે. સુખ ઈચ્છતો હોય તો એ પાછા આપી દે. ભૂલ સમજાઈ ગઈ. મધુવર્તે ઘડા પાછા આપી દીધા અને પોતાની પાસે જેટલું હતું એમાં જ ગુજરાન ચલાવવા લાગ્યો. જેઓ ભલા માણસ હોય છે તેઓ કોઈક રીતે ઉઘરી જાય છે, પરંતુ કુટિલ ચાલ ચાલનારા અંતે પોતે જ પડે છે. યુગ પરિવર્તનની વિશેષતાઓ જણાવતા ભગવાન કહે છે, છદ્મ વેશધારી અનેક વ્યક્તિઓ સમાજમાં રહેલી છે. આથી હે દેવર્ષિ, આપે પણ મારા સહયોગી બનવું પડશે. તુમ સરીકે સંત પ્રિય મોરે, દરહુ દેહ નહીં આન નિહોરે. નિરાકાર હોવાને કારણે હું ફક્ત પ્રેરણા જ આપી શકું છું. કાર્ય કરવા માટે તમારે વરિષ્ઠ આત્માઓને જાગૃત કરવા પડશે, કારણ કે સંયુક્ત પ્રયાસ જ હંમેશા સફળ થાય છે. એક ગામમાં આગ લાગી. બધા લોકો સુરક્ષિત ભાગી ગયા, પરંતુ 2 વૃદ્ધ એવા હતા જેઓ ભાગી શકતા ન હતા. એક હતો આંધળો અને બીજો હતો લંગડો. બંનેએ સહયોગ સાધ્યો. આંધળાએ લંગડાને પોતાના ખભા પર બેસાડી દીધો. લંગડો રસ્તો બતાવવા લાગ્યો અને આંધળો જલ્દીથી દોડવા લાગ્યો. બંને હેમખેમ બહાર આવી ગયા. સહયોગથી માણસ સંકટમાંથી ઉઘરી શકે છે. રામકૃષ્ણ પરમહંસ તથા વિવેકાનંદ, સમર્થ ગુરુ રામદાસ તથા શિવાજી, શ્રી કૃષ્ણ તથા અર્જુન, રામ અને હનુમાન, સ્વામી વિરજાનંદ તથા દયાનંદ વગેરે આવા સંયુક્ત પ્રયાસના જ ઉદાહરણ છે, જેમણે સમાજને સંકટમાંથી ઉગાર્યો. ભગવાનની શક્તિ જ્યારે ભક્તને મળે છે ત્યારે તે શક્તિહીન હોવા છતાં શક્તિશાળી બની જાય છે. અહીં ગુરુદેવ એક સંદેશ આપવા માંગે છે કે શિષ્ય જ્યારે ગુરુ પ્રતિ સમર્પિત થઈ જાય છે ત્યારે
સંસાર એને હંમેશા યાદ કરે છે. તે એવા કાર્યો કરી બતાવે છે જેની કલ્પના પણ કરી શકતા નથી. એક સંત 10 શિષ્યો સાથે ઘેઘુર વનમાં રહેતા હતા. એક રાત્રે એમણે એક વિશેષ સાધના કરાવી. શિષ્યોને ધ્યાન કરવા માટે લાઈનમાં બેસાડી દીધા. રાતના 3જા પહરે ગુરુએ ધીમેથી બૂમ પાડી, રામ. રામ ઉઠ્યો. ગુરુએ એને ચૂપકીથી દુર્લભ સિદ્ધિ આપી. હવે બીજાનો વારો આવ્યો. બૂમ પાડી, શ્યામ. પરંતુ શ્યામ તો ઊંઘી રહ્યો હતો. આ વખતે પણ રામ જ આવ્યો અને બીજી સિદ્ધિ પણ લઈ ગયો. સમર્પિત શિષ્ય જ બધું મેળવી શકે છે. ગુરુ કૃપાથી નરેન્દ્ર વિવેકાનંદ બની વિશ્વને ભારતીય સંસ્કૃતિનો સંદેશ આપે છે. સાધારણ વ્યક્તિ છત્રપતિ શિવાજી બને છે. સુગ્રીવની પાછળ પાછળ ભાગનાર હનુમાન બજરંગબલી બનીને સમુદ્ર પાર કરે છે. મોહગ્રસ્ત અર્જુન વિજયી બને છે તથા મૂળ શંકર જેવો બાળક ઋષિ દયાનંદ બનીને સંસારને જાગરણનો સંદેશ આપે છે. હે નારદ, તમે જાગૃત આત્માઓના સહયોગથી આગળનું કાર્ય કરો. ગુરુના વચનોનું પાલન કરવાથી જ સ્વર્ગનો આનંદ લઈ શકાય છે. सुन मधुर वचन ये श्री हरि के, नारद जी ने कर जोड़ कहा, हे देव विवेक ना मुझ में है, मुझको है इतना बोध कहाँ. अब तक के सभी पुराणों में अवतार कथा ही आती है, प्रज्ञा पुराण की कथा कुछ नहीं समझ में आती है. उन अवतारों की मधुर कथा सबको सम्मोहित करती है, सब तन्मय होकर सुनते हैं, आंखों से धारा झरती है. प्रज्ञा पुराण में हे भगवान अवतार कथा किसकी होगी, क्या रूप धरेंगे आप प्रभु, जग में चर्चा जिसकी होगी. नाथ पाप के बोझ से धरती व्याकुल आज, दूर करो संकट सभी, पूर्ण करो सब काज. प्राह नारद इच्छायः स्वकीयाया भवान् मम, जिज्ञासायाश्च प्रस्तौति यं समन्वयमद्भुतम्. आत्मा मे पुलकितस्तेन स्पष्टं नेति सम्भूतले, प्रतिगत्य च किं कार्येन સિદ્ધયેત પ્રયોજનમ. શ્રી હરિના આવા મધુર વચન સાંભળી દેવર્ષિ કહેવા લાગ્યા કે હે પ્રભુ, હું આપની સહાયતા કેવી રીતે કરું? આપ જ મને બતાવો. આપ યુગ વ્યાસ પાસે પ્રજ્ઞાપુરાણની રચના કરવાનું કહો છો, પરંતુ એ પ્રજ્ઞાપુરાણમાં કોની કથા લખવાનું? બધા પુરાણોમાં ભગવાનના અવતારોની કથા આવે છે. જે રૂપમાં તેમણે અવતાર લીધો છે એ નામે પુરાણનું નામ રાખેલ છે, જેમ કે કચ્છપ પુરાણ, વારાહ પુરાણ, નરસિંહ પુરાણ વગેરે. પરંતુ આપ મને બતાવો કે પ્રજ્ઞા પુરાણમાં આપના કયા રૂપનું વર્ણન કરવા માટે કહું? આપ મને એ બતાવો કે આપ કયું રૂપ ધારણ કરીને વિશ્વનો ઉદ્ધાર કરશો અને લોકોનું ચિંતન બદલાશે. પ્રભુ બોલ્યા, હે દેવર્ષિ, જ્યારે 10 દિશાઓમાં રાવણનો આતંક ફેલાયેલો હતો, કોઈ વિચારી પણ શકતું ન હતું કે એનો વિરોધ કરી શકાય છે. અનીતિ જ્યારે ચરમસીમાએ પહોંચી ત્યારે હું રામ રૂપે જન્મ લેવાની તૈયારી કરવા લાગ્યો. ત્યારે મારી સહાયતા માટે દેવતાઓને ભેગા કરી જુદા જુદા રૂપોમાં ધરતી પર જન્મ લઈ અવતાર પ્રયોજનની પૂર્તિ માટેની વ્યવસ્થા બ્રહ્માજીએ કરી. રીછ, વાનર, ગીધ વગેરે જાગૃત વરિષ્ઠ આત્માઓના રૂપમાં બહાર આવ્યા અને પોતાના શૌર્ય સાહસનો પરિચય આપી ધર્મયુદ્ધમાં સહાયક થયા. હે દેવર્ષિ, જ્યારે પણ આતંકનો સામનો કરતા અકલ્પનીય સત્સાહસ પેદા થાય ત્યારે સમજવું જોઈએ કે દેવી ચેતના કામ કરી રહી છે. ચેતના પ્રવાહનું પ્રત્યક્ષ પ્રમાણ છે. આદર્શવાદને સદાય અપનાવો અને સાહસનો પરિચય આપતા અનીતિ સામે સંઘર્ષ કરવો, પછી ભલે તે ખોટનો સોદો લાગે. હે ઋષિરાજ, તમે ખૂબ ભોળપણથી મારા અવતારના રહસ્યને જાણવા માંગો છો. તમે ખરેખર ખૂબ ચતુર છો, પરંતુ હું આ વખતે તમને અવતાર લેવાનું મારું સ્થાન નહીં બતાવું, કારણ કે દ્વાપરમાં મેં તમને જણાવી દીધું હતું કે હું દેવકી પુત્ર બની પૃથ્વી પર આવીશ. ત્યારે તમે આ ગુપ્ત વાત કંસને જણાવી દીધી અને તમે જાણો જ છો એનાથી મારી માતા દેવકી અને પિતા વસુદેવને કેટલું કષ્ટ ભોગવવું પડ્યું હતું. એટલે હું ફક્ત તમને એટલું જ જણાવીશ કે હું આ વખતે કોઈ સાધારણ ગામમાં સામાન્ય વ્યક્તિના રૂપમાં જન્મ લઈશ અને આ વખતે મારા હાથમાં કોઈ અસ્ત્ર શસ્ત્ર નહીં હોય. હું તો ફક્ત પ્રેમ અને કરુણાનો સંદેશ લઈને આવીશ, કારણ કે અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ તમારી માતા જગદંબાને પસંદ નથી. આ સાંભળી દુઃખિત હૃદયે નારદજીએ કહ્યું, હે પ્રભુ, આપ કૃપા કરીને મને એ તો બતાવો કે હવે ક્યાં અવતાર લેશો.
ऋषि की विनती वाणी सुनकर करुणा निधि ने यह बात कही, जिस भांति जगत का हित होगा ऋषि राज करूंगा कार्य वही। तुम समाधिस्थ अब हो जाओ, तुमको सब कुछ समझाता हूँ। आयोजित जहाँ पर प्रज्ञा सत्र मैं वही तुम्हें ले जाता हूँ। जो महाप्रज्ञा ने समझाया उस ब्रह्म विधा का सार गहो, फिर उसको हृदय गम करके जन जन में उसे प्रचार करो। साधारण जन भी सुन उसको एक नई दिशा पा जाएगा। अपने स्वरूप को समझकर सभी का मन हर्षित हो जाएगा। समाधिस्थ नारद हुए हरि चरणन हृदय ध्यान, परावाणी में दिया प्रभु ने तब प्रज्ञा का ज्ञान। तं प्रसङ्गस्मारयामि ध्यानेन हृदये कुरु प्रज्ञापुराणरूपे च योजितं यत्नतस्तुतं समाधिस्थो नारदो भूतत् तस्मिन्नेव क्षणे प्रभुः प्रज्ञापुराणमेतत् હૃદયસ્થમકારયત। ભગવાને કહ્યું, હે દેવર્ષિ, જો તમે પ્રજ્ઞાપુરાણ કથાને જાણવા જ માંગતા હો તો તમે સમાધિસ્થ થઈ જાઓ અને સાંભળો। હું આપને એ ઉત્તરાખંડના હિમાચ્છાદિત આરણ્યકમાં લઈ જઉં છું, જ્યાં મહાપ્રાજ્ઞ પીપલાદના સાનિધ્યમાં 7 દિવસનું સત્ર થયું છે। તેઓ સમસ્યાઓના સમાધાન માટે જ્ઞાનના પુંજ સમાન છે। તમે સ્વયં એને હૃદયમાં ધારણ કરો અને બીજાઓને પણ સમજાવો। વિવેકરૂપી જ્ઞાનની જ્યોતિ જાગૃત થઈ જવાથી સાધાર્ય મનુષ્યને પણ સન્માર્ગ પર ચલાવવાની પ્રેરણા મળશે। તે આત્મ સ્વરૂપને સમજી શકશે અને પોતાના જીવનને ધન્ય બનાવી શકશે। એક સંતે એક ગણિકાને સાધ્વી બનવાના પાઠ ભણાવવાના શરૂ કર્યા। ભણતા ભણતા ગણિકામાં ભાવ જાગૃત થવા લાગ્યા અને એનો જીવનક્રમ બદલાઈ ગયો। એણે ધર્મ સંસ્કૃતિના ઉત્થાન માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી। એટલે વ્યક્તિને જ્યારે સમજણ આવે છે ત્યારે તે પોતે જ સાચા રસ્તે ચાલવા લાગે છે। હે દેવર્ષિ, વ્યક્તિના આ તથ્યો સમજાવવા માટે તમે પોતે સમાધિસ્થ થઈને સાંભળો, સમજો અને પૃથ્વી પર જઈને પ્રજ્ઞાપુરાણ કથા લખવાની પ્રેરણા આપો। દેવર્ષિએ સમાધિસ્થ થઈને આ પ્રજ્ઞાપુરાણ કથા સાંભળી અને તેઓ સમજી ગયા કે ભગવાનની કૃપાથી જ મનુષ્ય માયામુક્ત થઈને જીવનને ધન્ય બનાવી શકે છે। प्रज्ञा पुराण में ऋषिवर तुम महाप्रज्ञा का गुणगान करो। जागृत आत्माओं के संग ले नूतन प्रज्ञा अभियान करो। जो धर्म धारणा शुष्क हुई तुम फिर से उसको सरसाओ। युग चेतना को महामेघ की भांति सब पर बरसाओ। आपत अनास्था से सुखे जनमानस को फिर हर्षाओ। दे समयदान और अंशदान यह वृत्ति सभी में विकसावो। अवृत होंगी वे दुर्गा बन जन शक्ति बनेगी सच मानो। आ गया समय परिवर्तन का उनके स्वरूप को पहचानो। आस्था वंचित हो मनुज खो बैठा है विवेक। श्रद्धा प्रज्ञा जब जगे बने सभी जननेक। उवाच च महामेघ मण्डलीव समन्ततः कुरु त्वं मुसलाधारां वर्षां तां युगचेतनाम्। अनास्तातपशुष्कां च महर्षे धर्मधारणां जीवयत्तिदं कार्यम् પ્રથમં તે વ્યવસ્થિતમ। સાચે જ ભગવાનની આ માયા ઘણી વિચિત્ર છે, જે જુદી જુદી રીતે મનુષ્યને નચાવે છે। આના ચક્કરમાં પડીને જ મનુષ્ય 84 લાખ યોનિઓમાં ભટકે છે। જો મનુષ્યને નાનામાં નાની વસ્તુ પ્રત્યે પણ મોહ થઈ જાય તો તે મૂર્ખ લક્ષ્યને ભૂલીને એમાં ફસાઈ જાય છે। એક વ્યક્તિ ખૂબ અશાંત રહેતી હતી। એણે એક મહાત્માને શાંતિ મેળવવા માર્ગ પૂછ્યો। મહાત્માજીએ એને ગીતા આપીને કહ્યું, આને વાંચો, આનાથી મનને શાંતિ મળશે। એણે ગીતા લીધી, કંકુ ચોખાથી એનું પૂજન કર્યું, વિચાર્યું કે કાલથી એને વાંચીશ। સવારે ઉઠીને જોયું તો ઉંદરોએ એને કેટલીય જગ્યાએથી કાતરી નાખી હતી। તે ખૂબ ચિંતિત થઈ ગયો। ઉંદરોથી બચવાનો ઉપાય પૂછ્યો તો કોઈએ તેને બિલાડી પાડવાનું કહ્યું। એણે બિલાડી પાડી।
થોડા દિવસ તો બિલાડીએ ઉંદરને પકડ્યા, પણ પછી ભૂખે મરવા લાગી. એક વ્યક્તિએ કહ્યું, બિલાડીને તો દૂધ જોઈએ, એક ગાય પાળો. એ ગાયની શોધમાં નીકળ્યો તો પડોશમાં રહેતા એક મિત્રએ સલાહ આપી કે મારા મિત્રની બહેન લગ્ન માટે યોગ્ય છે અને તે મિત્ર લગ્નમાં ગાય દાનમાં આપશે. તું લગ્ન કરી લે, ગાય પણ મળશે અને ગાયની સેવા કરનારી પણ. બસ લગ્ન થઈ ગયા. 1 વર્ષમાં એક પુત્ર પણ થયો. અચાનક એક દિવસ પહેલાં પંડિતજી મળ્યા, જેમણે ગીતા આપી હતી. એમણે પૂછ્યું, શું બેટા ગીતા વાંચી? મને શાંતિ મળી કે નહીં? આ સાંભળી તે કહેવા લાગ્યો, પંડિતજી હજી તો ફક્ત 4 પાઠ જ ભણ્યો છું. બિલાડી, ગાય, પત્ની અને પુત્ર, ગીતા વાંચવાનો તો સમય જ નથી મળ્યો. કહેવાનો મતલબ એ છે કે આ માયા ચક્રમાંથી નીકળવા માટે સત્પ્રજ્ઞાના જાગરણની આવશ્યકતા છે અને એ માટે ભગવાનની કૃપાની આવશ્યકતા છે. સમાધિની સ્થિતિમાં પ્રજ્ઞાપુરાણ કથાને હૃદયમાં ધારણ કરી નારદજીએ ફરી ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, હવે હું કેવી રીતે આ કાર્યનો પ્રારંભ કરું? ભગવાને કહ્યું, હે ઋષિવર, તમે પ્રજ્ઞાપુરાણ કથાના માધ્યમથી માં ગાયત્રી, જે મહાપ્રજ્ઞા છે, એમની પૂજા કરવાનો બધાને સંદેશ આપો. ये माँ गायत्री कामधेनु इसकी गौरव गरिमा जानो, यह कल्प वृक्ष और पारस मणि इस तत्व ज्ञान को पहचानो, ये ही विवेक की जननी है जो महाप्रज्ञा कहलाती है, निज दया दृष्टि से माँ सबका सोया सौभाग्य जगाती है. उपासना साधना पूजा का क्रम सबको अपनाना है, इसके आराधन से ही तो धरती को स्वर्ग बनाना है. ये माता वेदों देवों की जब विश्व मातृ बन जाएगी, आस्था जन मन में जगह जगह ज्ञानामृत रस बन जाएगी. गायत्री महामंत्र का करे सभी जन जाप, अनास्था संकट कटे मिटे सभी संताप. कुलिना कल्पवृक्षेण मणिना पारदेन च यस्य जाता सदा तत्त्वं ज्ञानं तत्ते वदाम्यहम्. प्राज्ञः प्रसज्जते चात्मा विनिर्माणे च संभवे, तस्याति सरला विश्व નિર્માણસ્યાસ્તિ ભૂમિકા. આ ગાયત્રી બ્રહ્મ વિદ્યા છે, આ કલ્પવૃક્ષ છે, આ જ કામધેનુ છે અને આ જ પારસમણી છે. સ્વર્ગના દેવતાઓ એમનું જ પયઃપાન કરે છે. આ જ કલ્પવૃક્ષની છાયામાં બેસી સમસ્ત સુખોનો ઉપભોગ કરે છે તથા આ જ પારસમણી દ્વારા અજસ્ત્ર અનુદાન મેળવે છે. એના શરણમાં આવનારાઓને કદી વિનાશ થતો નથી. આ જ ઋતંભરા અર્થાત શ્રેષ્ઠ બુદ્ધિનું નિર્માણ કરી મનુષ્યને દેવતા બનાવનારી છે. મહર્ષિ વરિષ્ઠે આ ગાયત્રી રૂપી કામધેનુ મેળવીને વિશ્વામિત્રને પરાજિત કર્યા હતા. વિશ્વામિત્ર રાજા હતા. એકવાર તેઓ પોતાની સેના લઈને શિકારે ગયા. રાત્રે વરિષ્ઠજીના આશ્રમ નજીક રોકાયા. વરિષ્ઠજીએ સ્વાદિષ્ટ ભોજનથી એમનું સન્માન કર્યું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે પૂછ્યું, આશ્રમમાં આટલું સ્વાદિષ્ટ ભોજન ક્યાંથી આવ્યું? ત્યારે ખબર પડી, આશ્રમમાં એક કામધેનુ ગાય છે, એની પાસે જે માંગો એ મળી જાય છે. એમણે વરિષ્ઠજી પાસે એ ગાય માંગી. એમણે ના પાડવા છતાં પણ જબરજસ્તીથી ગાયને લઈ જવા ગયા. કામધેનુએ પોતાના હુંકારથી સેંકડો સૈનિક ઉત્પન્ન કર્યા. વિશ્વામિત્રની સેના પરાજિત થઈને ભાગી ગઈ. વિશ્વામિત્રને ખૂબ જ આત્મગ્લાનિ થઈ. એમણે રાજપાટ છોડી માં ગાયત્રીની સાધના દ્વારા બ્રહ્મતત્વ મેળવ્યું. આનંદ સ્વામી, સ્વામી વિવેકાનંદ, મહામના માલવીયજી, મહાત્મા ગાંધી એ બધાએ આ મંત્રની શક્તિથી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આથી દેવર્ષિને સમજાવતા ભગવાન વિષ્ણુ કહે છે, હે ઋષિવર, તમે અત્યારે આ મહાપ્રજ્ઞાની ઉપાસના, સાધના અને આરાધનાનો સંદેશ જગતને આપો. આ વેદ માતા છે, આ જ દેવ માતા છે અને આની જ આરાધના કરીને એમને વિશ્વ માતાના પદ પર સ્થાપવાના છે. મનુષ્યને સમયદાન, અંશદાનનો પાઠ ભણાવવાના છે. ત્યારે જ આ અનાસ્થાથી પીડિત સંસારનું કલ્યાણ થઈ શકશે. આચાર્ય પંડિત શ્રી રામ શર્માજીએ પણ આ માયા ગાયત્રીની ઉપાસના કરીને એ દિવ્ય શક્તિઓ મેળવી કે જેનાથી વિશ્વવ્યાપી ગાયત્રી પરિવાર બનીને યુગ નિર્માણનું મહાન કાર્ય કરવાનો સંકલ્પ લીધો. એમણે 24 વર્ષ સુધી નિરંતર 24 લાખ જપ કરીને 24 પુરસ્વરણ ફક્ત જવની રોટલી અને ગાયના દૂધની છાશ પીને કર્યા હતા.
यह असुर अनास्था का देखो, हर जन जीवन में छाया है। प्रभु मुक्ति दिलाने को इससे प्रज्ञा अवतार बन आया है। बुद्ध अवतार का पूरक है, यह प्रज्ञा अवतार है निराकार। बन सद्बुद्धि सत्कर्म प्रखर, इसकी लीला होगी उदार। जब आता है तूफान किसी को पता नहीं चल पाता है, पर क्षण भर में ही वह सब कुछ बस उलट पलट कर जाता है समय विभीषिकाओं का, पर इससे ना अब घबराना है। संग ले जागृत आत्माओं को बस स्वर्ग धरा पर लाना है। आंधी या तूफान हो या हो झंझावात, अंधकार के बाद ही आता सुखद प्रभात। वर्षाणां सुप्रभातस्य वेलावर्तनहेतुका अवाञ्छनीयता ग्लानिः सदाशयविनिर्मितिः विभीषिकास्तु विश्वस्य दूरीकर्तुं पुनर्भुवि स्वर्गवातवृत्तिं कर्तुं क्षमानां देवात्मनाम्। હે નારદ, મૂળતાની માયામાંથી માણસ અનાયાસ ક્યારે છૂટી જાય એની ખબર નથી. કલિંગ વિજય પછી અશોકનું જીવન જ બદલાઈ ગયું. અંગુલિમાલે મહાનતા સાથે જોડાઈ ક્રૂરતા છોડી અને ભિક્ષુ બન્યું. આમ્રપાલીએ પતિત જીવન છોડીને બાકીનું જીવન ધર્મ તથા સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં હોમી દીધું. આજે અનાસ્થાનો ભસ્માસુર જનજીવનને ભસ્મ કરી રહ્યો છે. આનાથી મુક્તિ અપાવવા માટે સ્વયં પ્રજ્ઞા અવતાર રૂપે અવતરિત થઈ રહી છે. એના સ્વાગતની તૈયારી કરો. એમનો એ અવતાર બુદ્ધ અવતાર પૂરક છે. તે કરુણા, મમતા અને પ્રેમનો દિવ્ય સંદેશ આપીને મનુષ્યને દુષ્કર્મોથી હટાવીને સત્કર્મો તરફ દોરી જશે. અનાસ્થાથી ધરતી સુકાઈ ગઈ છે. તે અમૃત ધારાની વર્ષા કરીને ફરીથી ધરતીને સરસ અને સસ્ય શ્યામલા બનાવી દેશે. આ સંકટનો સમય છે, પરંતુ ગભરાવાની કોઈ વાત નથી. ફક્ત જાગૃત આત્માનો સાથ સરકાર લઈ અભિયાન શરૂ કરો અને ધરતીને સ્વર્ગ બનાવી દો. આ રીતે દેવર્ષિને આશ્વાસન આપતા ભગવાન વિષ્ણુએ કહ્યું, હે ઋષિવર, હવે તમે શોક છોડીને કામમાં લાગી જાઓ. હું પોતે પણ આદિશક્તિ સાથે જલ્દી ધરતી પર આવીશ. મારે મારી પ્રતિજ્ઞા અનુસાર આવવું જ પડશે. અને હવે દુર્બુદ્ધિગ્રસ્ત માનવીની પ્રજ્ઞા જગાડવા માટે પ્રજ્ઞા અવતાર રૂપે મારો એ જન્મ હશે. તમે જનજાગરણનું કાર્ય શરૂ કરો. જે દેવતાગણ ત્રેતાયુગમાં મારી સાથે રીછ વાનર બન્યા હતા, દ્વાપરમાં ગોપ ગોવાળ બનીને જેમણે ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો, જેઓ મહાત્મા બુદ્ધ સાથે પરિવ્રાજક બનીને દેશ વિદેશ ગયા હતા, એ બધાને તમે ફરીથી સંદેશ આપો કે તેઓ હવે પ્રજ્ઞાપુત્ર બનીને આવે અને મારા સહયોગી બને. અસુરતાના વિનાશ માટે ઋષિગણે પોતાનું લોહી એકત્ર કરી ઘડો ભર્યો હતો, જેનાથી સીતાની ઉત્પત્તિ થઈ. તે જ રામ અવતરણ અને રામ રાજ્યની સ્થાપનાનું કારણ બન્યું. આ સંઘ શક્તિનો જ ચમત્કાર હતો. આથી ફરીથી સંઘ શક્તિની આવશ્યકતા છે. એક પિતાના 4 પુત્ર હતા. ચારે ઝઘડ્યા કરતા હતા. આનાથી એમની શારીરિક અને આર્થિક જ નહીં પણ માનસિક અને બૌદ્ધિક અવગતિ પણ થતી રહી હતી. આ જોઈને પિતાને ખૂબ દુઃખ થયું. પિતાએ મળતી વખતે પોતાના પુત્રને બોલાવ્યા અને એમણે એક લાકડીની ભારી આપી અને કહ્યું, આને તોડો. છોકરાઓએ ઘણો પ્રયત્ન કર્યો પણ કોઈથી એ ભારી તૂટી જ નહીં. છેલ્લે એક લાકડી તોડવા માટે આપી તો તે સરળતાથી તૂટવા લાગી. ત્યારે પિતાએ કહ્યું, જો તમારામાં અંદરો અંદર ફાટફૂટ હશે તો એક લાકડી તૂટી ગઈ તેમ તમે નષ્ટ થઈ જશો. એ દિવસથી છોકરાઓએ સંપથી હળીમળીને રહેવા લાગ્યા. આથી આજે ત્યાગી અને બલિદાની મનુષ્યનું સંગઠન બનાવવાની આવશ્યકતા છે. હે દેવર્ષિ, તમે જાગૃત આત્માઓને મારો સંદેશો પહોંચાડી દો કે તેઓ આ શુભ અવસરે મારા સહયોગી બને. નવસર્જનમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર ક્યારેય ખોટમાં રહેતા નથી. એકવાર વિદર્ભ દેશમાં દુકાળ પડ્યો. એક ગામમાં કોઈ પાસે કશું જ ન બચ્યું. ફક્ત એક ખેડૂત પાસે એક કોઠી ભરીને અનાજ હતું. એ અનાજથી કેટલાય મહિના સુધી પોતાનું પરિવારનું ભરણ પોષણ કરી શકતો હતો. પરંતુ એને વિચાર આવ્યો કે આવતા વર્ષે ચોમાસામાં ખેતરમાં વાવવા માટે બીજ નહીં મળે તો ફરીથી દુકાળનો સામનો કરવો પડશે. અનાજને ન વાપરી સપરિવાર સહર્ષ મૃત્યુની ગોદમાં સૂઈ ગયા. લોકોએ વિચાર્યું કે આટલું અનાજ હોવા છતાં પણ ખેડૂત પરિવાર કેમ મરી ગયો?
એણે એની વસિયતમાં લખ્યું, મારું બધું જ અનાજ વાવણી વખતે ગામમાં બી તરીકે વહેંચી દેવામાં આવે. વર્ષા થઈ, નવી વાવણી કરવામાં આવી. લહેરાતો પાક જોઈને જાણે એવું લાગી રહ્યું હતું કે ખેડૂત મર્યો નથી પણ અસંખ્ય જીવધારીઓ રૂપે ધરતી ઉપર ઉતરી આવ્યો છે. ત્યાગ બલિદાનની પરંપરા સંસ્કૃતિને ધન્ય બનાવે છે. જેઓ આ વખતે મારા સહયોગી બનશે એમની ગાથાઓ યુગ યુગ સુધી ગવાશે. તેમને આ જીવનમાં આત્મસંતોષ તો મળશે જ, લોક સન્માન પણ મળશે અને તેઓ ઈશ્વરની કૃપાના અધિકારી બનશે. ઇતિહાસના પાનાઓમાં એમનું નામ સુવર્ણ અક્ષરે લખવામાં આવે છે, જેઓ બીજાઓ માટે, દેશ માટે કંઈક બલિદાન કરે છે. પન્ના દાસીની વાત તો આપણે સાંભળી જ હશે. વનવીરને થોડા સમય માટે રાજા બનાવ્યો હતો, પરંતુ એના મનમાં સત્તાનો લોભ જાગ્યો હતો. એણે રાજકુમાર ઉદયને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું, જેના પર ઉદયના રક્ષાની જવાબદારી હતી. એ પન્નાએ પોતાના છોકરાને ઉદયની જગ્યાએ સુવડાવી દીધો. એના છોકરાની હત્યા થઈ ગઈ, પરંતુ પન્નાધાયના આ ઉત્કૃષ્ટ આદર્શ અને ત્યાગ ભાવનાએ મેવાડવાસીઓને નવી ચેતના આપી. એમણે વનવીરના શાસનને ઉખાડી નાખ્યું. ત્યાગી અને બલિદાનીઓને જ લોકો પૂજે છે અને યાદ રાખે છે. સમય આવી ગયો છે કે જાગૃત આત્માઓને ઢંઢોળીને જગાડવા પડશે. તેઓ જ સંગઠિત થઈને અનાસ્થા સંકટોનો નાશ કરી શકશે. પ્રજ્ઞા અવતારનો અર્થ એ જ છે કે વ્યક્તિ વિવેકવાન બને. આ સમય સંકટનો છે, વિભીષિકાઓનો છે, પરંતુ એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. અંધકાર પછી સુખદ પ્રભાત અવશ્ય આવશે જ. પ્રભુ અવતાર અવશ્ય લેશે જ. हे महामुनि, अब शोक तजो, करना मन में कुछ सोच नहीं. जो कुछ होता विधि इच्छा से, इसमें जग का कुछ दोष नहीं. आदि शक्ति के सहित शीघ्र अवतार भूमि पर मैं लूंगा. सबकी इच्छा पूरी करके मैं देवों को ही सुख दूंगा. धरती का कष्ट मिटाने को मैं प्रज्ञा अवतार बन आऊंगा. सुंदर नर्तन धारण करके मैं शीघ्र धरा पर आऊंगा. त्रेता युग में जो मेरे संग भालू वानर बन आए थे, सागर पर पुल बनवाने में पत्थर जल पर तैराए थे. बन गोप ग्वाल द्वापर युग में गिरि गोवर्धन उठाया था. धर रूप ग्वालिनों का जिनने तब माखन मुझे खिलाया था. उन देवों को संदेश दो, नर नारी रूप धर कर आए. सम्मान आत्म संतोष प्राप्त कर जीवन सफल बना जाए. अनगिन देवी वरदानों का वे लाभ सहज ही पाएंगे. उनकी सुंदर गाथाओं को युग युग तक सब जन गाएंगे. यह कहकर श्री हरि हो गए अंतर ध्यान. देवर्षि नारद चले करते हुए गुणगान. આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા અને દેવર્ષિ નારદ નારાયણ નારાયણ કરતા કરતા પૃથ્વીલોક તરફ આ શુભ સંદેશ પહોંચાડવા નીકળી પડ્યા. ગુરુદેવે આ અધ્યાયમાં દેવર્ષિના માધ્યમથી એ સંદેશ આપવા માંગે છે કે એમના બધા જ શિષ્યો પ્રજ્ઞાપૂતો દેવર્ષિની જેમ જ યુગ નિર્માણનો સત્સંકલ્પ લઈને દેશ વિદેશમાં આ અભિયાનને સફળ બનાવવામાં સહયોગી બને. એટલે આવો આપણે બધા પણ દેવર્ષિની સાથે યુગ નિર્માણનો સંકલ્પ લઈને એમની જેમ જ આ સંદેશ વિશ્વભરમાં ફેલાવીએ. इति श्रीमद्प्रज्ञापुराणे ब्रह्मविद्यात्मविद्ययोः युगदर्शनयुगसाधना प्रकटीकरणयोः श्रीविष्णुनारदसंवादे लोककल्याणजिज्ञासे 3 प्रकरणो नाम प्रथमो अध्यायः.